અને સુરતનું કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય, જીવ બળીને રાખ થઈ જાય. હા ઉદાસ થઈ ગયા. મેં કીધું ખજૂરભાઈ કેમ નો આવ્યા. તો જોવો ને મિત્રો, ખરેખર તમે આ વિડીયો જોયો, કારણ કે ખજૂરભાઈ રડી રહ્યા છે. ખજૂરભાઈ તો રડી રહ્યા છે મિત્રો. પહેલી વાર મેં આવો વિડીયો જોયો અને ખરેખર બીજા લોકો જે લોકોની મદદ કરવા ગયા હતા તે મદદ કરવા ગયા હતા. જે બે દીકરા છે અને એક એના મમ્મી છે અને એના પપ્પા નથી, અને તે બંને બેન અને ભાઈ બંને રડી રહ્યા છે મિત્રો. ખરેખર ખજૂરભાઈ કે કેમ ન આવ્યા. ખરેખર મિત્રો બધા લોકો મિત્રો કોઈને કોઈ જગ્યાએ થોડું નાના મોટું પૂર્ણ કરતા હોય, પણ ખજૂરભાઈ જે આ કાર્ય કરી રહ્યા છે, જે આમ કામ કરી રહ્યા છે મિત્રો, ખરેખર એ આ દિલમાં કે હૃદયમાં ઠેઠ પૂગી જાય. આ બધા બ્લોગ અને ને વિડીયા અને એને જે આ કાર્ય કરી રહ્યા છે મિત્રો, ખરેખર ન્યા પૂગી જાય. કારણ કે ખજૂરભાઈ મિત્રો જે કાર્ય કરી રહ્યા છે તેની અંદર મિત્રો બધા લોકો, ઘણા બધા લોકોના મકાન બનાવ્યા છે મિત્રો. 300 થી 400 મકાન બનાવ્યા છે મિત્રો. જે કોઈ લોકોને જરૂરમંદ લોકો છે, જે પોતાને કોઈ પણ લોકોને ખુદનું પોતાનું મકાન નથી હોતું, તે બધા લોકોને જે ખજૂરભાઈનો સંપર્ક કરે છે એટલે કે એનો કોન્ટેક્ટ કરે છે તો એને મકાન બનાવી દે છે મિત્રો. ખજૂરભાઈ એમ કહે છે કે સુરતની અંદર કોઈ પણ જો વ્યક્તિ દુઃખી હોય ને તો ખરેખર મને પણ રડાઈ જાય છે. એટલે કે ખજૂરભાઈ રડી રહ્યા છે, કારણ કે ખજૂરભાઈ ખુદ સુરતની અંદર રહેલા છે અને સુરતની અંદર રહેલા છે. સાથે સાથે ખજૂરભાઈનો જ પહેલાં નાનપણની અંદર ખજૂરભાઈ રહેતા હતા. ખજૂરભાઈ ખુદ એવું કહી રહ્યા છે. અને મિત્રો ખરેખર ખજૂરભાઈ જે કાંઈ કાર્ય કરી રહ્યા છે બહુ એટલે બહુ સારા કાર્ય કરી રહ્યા છે. જ્યારે અત્યારે સમયની અંદર કોઈ પણ લોકો અત્યારે બધે પોતપોતાનું વિચારે છે, કોઈ બીજા લોકોનું વિચારતા નથી મિત્રો. તમે સૌ કોઈ લોકો જાણો છો, કારણ કે અત્યારે ઘણી જગ્યાએ મિત્રો એવા વૃદ્ધાશ્રમ ચાલે છે. તેની અંદર મિત્રો એનો દીકરો મેકવા જતો હોય, એની મા અથવા એનો પિતા કોઈ પણ હોય મિત્રો, તે બંનેને કોઈ પણ વૃદ્ધ થઈ ગયા હોય તેને મિત્રો મેકવા જાય. મિત્રો સાથે જોવો તો ખરા, તેના બધા લોકો વૃદ્ધાશ્રમમાં મેક્યા છે. એના માતા પિતા જે એને વૃદ્ધ થઈ ગયા હોય એને, અને એને પોતાના મા બાપ પણ નથી સસવાતા મિત્રો. અને ત્યારે મિત્રો આ ખજૂરભાઈ જે લોકો છે, જે ગરીબ લોકો છે, જેની આગળ પાછળ કોઈ છે નહીં, તે બધા લોકોની મદદ કરે છે. અને અન્ય કોઈ પણ વસ્તુની જરૂર પડે અને ખાવા પીવાની અથવા એને કરિયાણાની કોઈ પણ બધી વ્યવસ્થા પૂરી પાડે છે અને એક સારું એવું મકાન બનાવી દે છે. અને મિત્રો ખજૂરભાઈનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ખજૂરભાઈને કેટલા લોકો પસંદ કરો છો તે કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને તમે મારો આ વિડીયો તમે મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ બોક્સની અંદર બતાવજો, કારણ કે હું તમારી બધા લોકોની રેગ્યુલર કમેન્ટ જોતો હોઉં છું, એટલે મને આ બધા લોકોની કમેન્ટ વાંચવી અને જોવી થોડીક સારું લાગે. તો એટલા માટે કમેન્ટ મને કરીને બતાવજો મિત્રો કે તમે મારો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો. અને મિત્રો ખજૂરભાઈના બધા લોકો સપોર્ટ કરો છો તો હજી પણ થોડોક સારો સપોર્ટ કરો અને બીજા પણ લોકો મિત્રોના બધા લોકોના ઘર બની જાય.